નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજના ઉગડ તાલુકાના નેકોઈ ગામે ભારતીય જનતા પાર્ટીના સંમેલનમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ ઉગડ તાલુકાના નેકોઈ ગામે આવેલા શ્રી જોગણી માતાજીના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનું સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં નેકોઈ ગ્રામજનો દ્વારા ઢોલ વગાડી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું સમયું કરી આવકાર્યા હતા અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રાર્થના ગીતથી ભાજપ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી અને નરેન્દ્રભાઈ તું આગે બઢો હમ તુમ્હારે સાથેના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમની ભાવનાત્મક બની ગયું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સંમેલનમાં નેકોઈ ગામના સરપંચ સહિત 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા કાંકરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાઈ ગયો હતો અને હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નકારાત્મક અને રાષ્ટ્ર વિરોધી વિચારધારા છોડી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા અને ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ સાથે જોડાયા હતા। ત્યારે નેકોઈ ગામના 18 આલમના સમાજના યુવાનો વડીલો આગેવાનો એક સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં મક્કમતાપૂર્વક ભાજપા સાથે રહેવાનો સંકલ્પ કર્યો છે। ત્યારે કાંકરેજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આગવી રીતે આયોજન કરી પહેલેથી જ રણનીતિ બનાવી દેવામાં આવી છે અને હવે કાંકરેજ તાલુકામાં કોંગ્રેસને પછડાટ આપવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે કાંકરેજ ઉગડ તાલુકાના નેકોઈ ગામના આ પ્રસંગને લઈને જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા ગામ લોકોને ભાજપના આવકારી ભોગો કેસ પહેરાવી સન્માન કર્યું હતું, જેમાં ખાસ કરીને ગામના અને નાગરિકોના જાહેર હિતના તમામ પ્રકારના કામકાજ માટે મદદ કરવા માટે જણાવ્યું હતું, એવો ભરોસો પણ આપ્યો હતો। આ કાર્યક્રમમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવરભાઈ પટેલ, બનાસ ડેરી ડાયરેક્ટર બાબુભાઈ ચૌધરી અને કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી, રમેશભાઈ જોશી, અલ્કેશ સુથાર, અરવિંદ ગોહિલ સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કાર્યકરો પણ જોડાયા હતા। ત્યારે નેકોઈ ગામના સામાજિક અગ્રણી ઠાકોર બકાજી રૂપસજી, સોમજી અર્ચનજી, ભોલાજી સૌસીજી તેમજ દેસાઈ રમેશભાઈ, મંત્રી હમીરભાઈ દેસાઈ, પ્રભાતજી જોગાજી અને સરપંચ અરસદજી ચમનજી ઠાકોર દ્વારા તમામ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે નેકોઈ ગામના સૌ ગામજનોએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ, રાષ્ટ્રવાદી વિચારધારા અને સૌનો સાથ સૌના વિકાસના મંત્રને સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબની અધ્યક્ષસ્થાને ગામના સામાજિક અગ્રણીઓ, વડીલોએ, અંદાજિત 200થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસની નકારાત્મક વિચારધારા, સામાજિક તુષ્ટિકરણની વિચારધારાને છોડી અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા ભરોસો પણ આપવામાં આવ્યો છે કે આવનારા સમયમાં નેકોઈના નાના મોટા કંઈ પ્રશ્નો, વિકાસને લઈને કંઈ નાના મોટા પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોનું સત્વરે સોલ્યુશન આવશે, એ પ્રકારનો ભરોસો પણ ગામ લોકોને આપવામાં આવ્યો છે। પુનઃ સૌ ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને એમને સૌને પણ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ।